ગાંધીનગરના દહેગામમાં લોહિયાળ જંગમાં મોત થયા। જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ। પરિવારે ઠપકો આપતા મામલો વિચક્યો હતો। લાકડીઓ અને ગળદા પાટુનો માર મારવામાં આવ્યો। મારામારીની ઘટનામાં એક વકીલનું મોત થયું છે। ગંભીર રીતે ઘાયલ બે લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। રખિયાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારીની આ ઘટના સામે આવી રહી છે। પરિવાર દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો। લાકડીઓ અને ગળદા પાટુનો માર મારવામાં આવ્યો। મારામારીમાં એક વકીલનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે। બે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા। રખિયાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગાંધીનગરના દહેગામમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ છે। મારામારીની આ ઘટનામાં લાકડીઓ અને ગળદા પાટુનો માર મારવામાં આવ્યો। આ મારામારીમાં એક વકીલનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે। મારામારીની ઘટના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। જૂની અદાવતને કારણે આ મારામારી થઈ હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। રખિયાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગાંધીનગરના દહેગામમાં લોહિયાળ જંગ જેમાં એક મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે। બે લોકો ઇજાગ્રસ્ત છે જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પરિવાર દ્વારા ઠપકો આપવાને કારણે આ મામલો વિચક્યો હતો જે મારામારીમાં પરિણમ્યો। લાકડીઓ ગળદા પાટુનો માર મારવામાં આવ્યો અને એક વકીલનું મોત થયું હોવાનું પણ સામે આવી રહ્યું છે। મારામારીની આ ઘટના રખિયાલ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। ગાંધીનગરનું દહેગામ કે જ્યાં લોહિયાળ જંગ જૂથ અથડામણ થઈ હતી। જૂથ વચ્ચે મારામારી થઈ હતી। પરિવાર દ્વારા ઠપકો આપવાનું કારણ રહ્યું અને ત્યારબાદ મામલો વિચક્યો હતો। મારામારી કરવામાં આવી હતી। મારામારીની આ ઘટના જેમાં એક વકીલનું મોત થયું હોવાનું પણ સામે આવી રહ્યું છે।